ગામમાં એક ઘરે મીટિંગ કરી, કાંઈ વાંધો નહીં, ભલે રીંગું ભલે મંડપ નાખ્યા, ગમે તેટલો ઠઠારો કર્યો, એ તો કાલ હવારે ખબર પડશે જાનમાં કોણ જાય છે. આપણે કોઈ જાનમાં જવાનું જ નથી. અને નરસિંહ મહેતાના વેવાએ કેવડાવ્યું હતું, જાન જાડી લઈને આવજો, જેવી તેવી જાન લઈને આવતા નહીં, જેવી તેવી જાન લઈને ન આવતા. અને આ બાજુ ધીમે ધીમે દિવસ આવતો ગયો અને બરાબર ખરેખર વરઘોડો નીકળ્યો. અને વરઘોડામાં એવી જાન નીકળી, મુદળ 7 જણાઓ. નરસિંહ મહેતાની ઘરેથી જાન નીકળે 7 જણા, કોઈ બીજું નહીં. ભગવાનના ચરણારવિંદમાં દ્રઢ ભરોસો હોવો જોઈએ. આજ નહીં તો કાલ મારો ઠાકોરજી મારું કામ કરશે, મારો ભગવાન મારું કામ કરશે, ભગવાન મને સફળતા આપશે. ભરોસો હોવો જોઈએ. એકવાર માણેક ગૌરીએ મહેતાજીને કીધું, મહેતાજી સાંભળો છો? મહેતાજી તો ભગવાનનું ભજન કરતા હતા. અરે પણ બોલો ને મેથી, શું વાત છે? અરે આપણા શામળિયાનું લગ્ન. હે, શામળિયાનું લગ્ન? આપણા શામળિયાના લગ્ન છે, હજી દીકરાની વહુ હાટું આપણે દાગીના બનાવવાના છે, આ ઘરને હરખું કરાવવાનું છે, રસોઈ બનાવડાવવાની છે, તમને કાંઈ ઉપાધિ છે? મહેતાજી પૂછો, લગ્નને કેટલા દી બાકી છે? હવે આ દીકરાનો બાપ જો, એને ખબર નથી કે મારા દીકરાને લગ્ન કેદી છે. લગ્નને કેટલા દી બાકી છે માણેક મેથી? અરે હવે 7 જ દી બાકી રહ્યા છે. ઓહો, 7 દી છે તો હું ઉપાધિ કરવી? કારણ દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો. દ્રઢઈન ચરણ, ભગવાનના ચરણારવિંદમાં એને અપાર ભરોસો હતો મહેતાજીને. એટલે મહેતાજી કહે છે, ચિંતા કરો માં. વળી 2-4 દિવસ ગયા એટલે માણેક મેથી કીધું, માણેક ગૌરી હવે તો તમે સાંભળો, હવે 4 દિવસ જ રહ્યા. હે, 4 દિવસ રહ્યા? કઈ વાંધો નહીં, એક કામ કરો ને મેથી. બોલો શું? એક ઘીનો દીવો પેટાઈને મને ઘરમાં આપો ને. આજ રાતે મારે હોવું નથી, મારે ભગવાનનું ભજન કરવું છે. આજ રાત્રે મારે ભગવાનનું ભજન કરવું છે. માણેક મેથી કીધું, આને હજી દીકરાના લગ્ન આવી ગયા, કઈ ઉપાધિ નથી, આજ આખી રાત એ ભજન કરશે ને, અમને નહીં હોવા દે. મહેતાજીને માણેક ગૌરીએ ઘીનો દીવો કરીને આપ્યો અને એક લાકડાના પાટલા ઉપર રાખેલો દીવો અને સામે કરતાલ લઈને બેસ્યા. દરવાજા બંધ કરી દીધા, બારણા વાસી દીધા અને અંતરમાંથી નાદ કર્યો, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. હાથમાં કરતા લઈને શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, ગિરધારી ગિરધારી ગાઈએ રે. એક પછી એક ભજોણી કરતા લાડી અને એવું ભજન જામ્યું અને મહેતાજી સહદેહ ઉપડ્યા, સીધા વૈકુંઠમાં, સીધા વૈકુંઠમાં ગયા છે ભગવાનની પાસે. ત્યાં જઈને બોલ્યા છે, ગિરધારી ગિરધારી માધવ બોલો મુકુંદ મુરારી, ગિરધારી ગિરધારી, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. અને બરાબર વૈકુંઠમાં ભગવાન ઠાકોરજી લક્ષ્મીજી સાથે બેઠા છે અને ત્યાં બરાબર નરસૈયાને જોઈને ભગવાન બોલ્યા, ઓહો નરસિંહ તું અહીંયા?
તમે ક્યારે આવ્યા? અને અહીંયા ભૂલા કેમ પડી ગયા તમે? આવ્યા હું કામે? નરસિંહ મહેતાએ કીધું, પ્રભુ તમારા સામળિયાનું લગ્ન છે. સીધું જ નાખ્યું એની માથે, સીધું એની માથે નાખ્યું, તમારા સામળિયાનું લગ્ન છે, લ્યો. કાંઈ ઉપાધિ ખરી? અરે તમારા સામળિયાના લગ્ન છે. ભગવાન કે કેટલા દિવસ બાકી છે? 4 દિવસ. ભગવાન કે આટલો વેલો શું આવ્યો? કે આટલો બધો વેલો શું કામ આવ્યો તું? વરઘોડાના દિવસે વાય ને તોય બધું થઈ જાય. કે નરસિંહ મહેતા કહે છે, ભગવાન મારે તો ઈ જ દિવસે આવું તું, પણ મને માણેક ગૌરી ઘરમાં ટકવા દે તો થાય ને. એને મને વારે વારે કીધા કરે સામળિયાના લગ્ન છે, સામળિયાના લગ્ન છે. એટલે પછી મારે 4 દી પ્રભુ તમને અગાઉ મારે તેડું કરવા આવું પડ્યું, નકર મારે તો વરઘોડાના દિવસે જ આવું હતું. ભગવાન એટલું કીધું, જાઓ નરસિંહ, બધું પતી જશે, ચિંતા ન કરતો. એક જ માત્ર કારણ હતું, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન. નરસિંહ મહેતા ચાલતા હતા ને, વળી એક વાત યાદ આવી, એટલે વળી પાછા પ્રભુ કહેતા ભૂલી ગયો. કે શું? બોલ બોલ. જુનાગઢની નાગરી નાતે પ્રભુ નક્કી કર્યું છો. એને મને એમ કીધું છે કે અમે કોઈ જાનમાં નહીં આવી, તારા હગા હોય ને લઈ જાજે. અમે કોઈ તારા ત્યાં જાનમાં નહીં આવીએ. અને પ્રભુ મારા હગા તો તમે જ છો. મારા સગા બીજું કોણ છે તમારા સિવા જગતમાં? એટલે હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. ભગવાન કહે, ચિંતા ન કર, નીચે વાળા જાનમાં નહીં આવે તો ઉપર વાળા નીચે લઈને આવી. તું ચિંતા કરતો નહીં કે જરાય, બધાને નીચે જાનમાં લઈને આવીશ. નરસિંહ મહેતા ત્યાંથી નીકળી જાય છે, હાથમાં કરતાલ છે, અને વૈકુંઠમાંથી ફરી પાછા નીકળી જાય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી. એનું એ જ જુનાગઢ અને એની એ જ મકાન, અને ઈ જ મકાનના ઈ જ ઓરડાની અંદર આવી નરસિંહ મહેતા પાછા બેહી ગયા. હવારની પોરમાં શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ કર્યા છે. મહેતાજી અંદર છે ને ઈ બરાબર દરવાજો કોઈ ખટખટાયો. માણેક ગૌરીએ દરવાજો ખોલ્યો. ભગવાને ઉદ્ધવને રસોઈયો બનાવીને મોકલેલા. ભગવાને ઉદ્ધવને રસોઈયો બનાવીને મોકલેલા. હવે જેને હાથમાં કોઈ દી કડછો પકડ્યો નહીં, પણ ભગવાનનો આદેશ થાય શું બીજું? ભગવાને કહ્યું તું, ઉદ્ધવ તમે જાઓ, એનો કોઈ હગો આવર નથી, તમે રસોઈ બનાવો. માણેક મહેતી દરવાજો ખોલીને પૂછ્યું, ભાઈ તમે કોણ? તો કે બા હું રસોઈયો. આપણે સામળિયાના લગ્ન છે, રસોઈ બનાવવાની છે, એટલે હું રસોઈ બનાવવા આવ્યો છું. બા આપણે શું બનાવવાનું છે મને કયો જરાક. કાજુ કતરી બનાવવાની છે, બદામ પૂરી બનાવવાની છે, સૂત્રફેણી બનાવવાની છે, ઘેબર બનાવવાના, મેસૂક બનાવવાનું, શું બનાવવાનું છે? માણેક ગૌરી વિચાર કરે, ઘરમાં સિંગદાણાનો મેળ નથી અને આ કાજુ કતરીની વાતો કરે છે. અરે પણ ભાઈ, ઘરમાં કાંઈ છે નહીં, કાજુ કતરી એ તમે ચિંતા કરો માં, બધું મોદી ખાનું હું લઈને આવે. એટલે માણેક ગૌરી કીધું, સાંભળ્યું? અને પેલા આ જ રિવાજ હતો ને, પેલાના બેનો કોઈ દી ઘરવાળાનું નામ લેતા ને, એ તો હવે આ સિસ્ટમ આવી ગઈ. અને આવીને હવે હાવ આવી એમ. નહીં તો પેલાના બેનો 5-25 વડીલો બેઠા હોય ને, એક સ્ત્રી આવે ને આમ હાડીનો ઘૂમટો આડો હોય અને છતાં એમ બોલે, સાંભળ્યું? એટલે 25 માંથી એક જ સાંભળે, એ આવ્યો. મર્યાદા જુઓ તમે, એક જ વ્યક્તિ સાંભળીને ઉભો થાય સાંભળ્યામાં. અને એ શબ્દ બીજા કોઈ નહોતો આપ્યો. પતિને સાંભળું બોલાવવાનો શબ્દ રૂકમણી આપ્યો છે.
રૂકમણીએ જ્યારે ભગવાનને મનોમન પોતાના પતિ માની લીધા અને પત્ર લખે 7 શ્લોકોનો, એમાં પહેલો શબ્દ લખ્યો શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શુંબતાન. સાંભળો સાંભળો સાંભળો, તમે સાંભળો. સાંભળો શબ્દ આપ્યો છે રૂકમણીએ. એટલે અહીંયાથી માણેક ગૌરીએ કહ્યું, સાંભળ્યું કોઈક આવ્યું છે દરવાજે. અને બરાબર મહેતાજી ઘરમાંથી દરવાજે આવ્યા અને આવીને જોતો તો ઓહો, આ તો ઉદ્ધવ, મારા ભગવાનના સખા છે. ઓહો હો હો, આટલું બોલ્યા ત્યાં ઉદ્ધવે કીધું, ચૂપ હો, કાંઈ નહીં, બધી બાજી ખુલ્લી પડી જાય, કાંઈ નહીં, કાંઈ બોલતા નહીં, રહસ્ય આમ રહેવા દેજો. મહેતાજી પૂછ્યું, ઉદ્ધવ તમારી શું ઈચ્છા છે? ઉદ્ધવે કહ્યું કે મારી તો બસ 32 જાતના પકવાન અને 36 પ્રકારના શાક બનાવવાની ઈચ્છા છે. 32 ભાતના પકવાન અને 36 ભાતના શાક બનાવવાની ઈચ્છા છે. મહેતાજી કે બહુ સરસ, બનાવી જ નાખો, કે શરૂ જ કરી દો, કે કારણ કે મહેતાજીને ખબર હતી મારે તો બિલ ચૂકવાનું છે નહીં. અને પછી જે ઉદ્ધવે રસોઈ બનાવી છે એવી રસોઈ પછી ક્યાંય બને ખરી? સ્વયં જ્યાં ભગવાનનો પ્રસાદ પીરસાતો હોય એવો પ્રસાદ દુનિયામાં ક્યાં મળે મારા વાલા? કારણ ભાવ જ એટલો હોય એમાં. અને મેં ઘણી વાર કહ્યું છે, ભાવથી બને ને એ વસ્તુ આખી અલગ જ હોય. ભગવાન સત્યનારાયણની કથામાં જે શીરો બને એ ભાવથી હોય. મારા ઘરે ઠાકોરજીની કથા વંચાઈ રહી છે, ભગવાન પધાર્યા, ભગવાનની પૂજા થઈ રહી છે, અને એવો જે પ્રસાદ બને, એટલી ને એટલી વસ્તુ બપોરે 12:30 વાગ્યે તમારા ઘરવાળા આવીને કહે કે ગોર બાપા આવ્યા છે, જરાક શીરો બનાવી નાખો ને. બને એવો શીરો? જરાક વહેલા કહેતા હોય તો. ભાવ ન હોય. ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. અને ઈ જેણે રસોઈ બનાવી એની વાત જવા દે હો. મહેતાજી ઘરમાં ગયા, વળી પાછું ચાલુ કર્યું, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. વળી એક દરવાજો ખટખટાયો. એ મહેતાજી, એ મહેતાજી. વળી માણેક ગૌરી દરવાજો ખોલ્યો. ભગવાને અર્જુનને મોકલ્યો છે નરસિંહ મહેતાના ઘરને રંગને રોગાન કરવા. અર્જુન જાઓ, નરસિંહ મહેતાના દીકરા આપણા શામળિયાના લગ્ન છે, રંગ રોગાન કરી દો. માણેક ગૌરી પૂછ્યું, તમે કોણ? બા હું ઘર ઘોળવા વાળો. એમ? બોલો કયો કલર લગાવવાનો છે? ડિસ્ટેમ્બર લગાવું કે ઓઇલ પેન્ટ લગાવું કે પ્લાસ્ટિક પેન્ટ લગાવું? કયો પસંદ છે તમને? માણેક મહેતી કે ઘરમાં ચૂનાનો મેળ નથી અને ડિસ્ટેમ્બરની વાતો કરે છે, પ્લાસ્ટિક પેન્ટની વાતો કરે છે. એટલે માણેક ગૌરી કીધું, એક કામ કરો, બીજું કાંઈ રહેવા દો, ઘરમાં ચૂનો લગાવી દો. મહેતાજી બરાબર આવ્યા અને અર્જુનને જોયા, આશ્ચર્ય થઈ ગયું. આ મારા પ્રભુનો હગો અહીંયા ક્યાંથી? અર્જુને કહ્યું, ઉપરથી ઓર્ડર આવ્યો છે, ઉપરથી હુકમ આવ્યો છે, કાંઈ બોલતા નહીં, હું રંગ કરવા વાળો છું. અને નરસિંહ મહેતા ભગવાનના ભગત એટલા બધા આમ 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 તૈયાર હતા ને, એણે અર્જુનને પૂછ્યું કે હે ભાઈ તમારી શું ઈચ્છા છે? કે જેમ ઓલા રસોઈયાને પૂછ્યું એમ નરસિંહ મહેતાએ અર્જુનને પૂછ્યું, તમારી શું ઈચ્છા છે? ભગવાને મોકલેલો અર્જુન કહે છે, મારી તો ઈચ્છા છે આખા જૂનાગઢને રંગી નાખવું. કે તો રંગી નાખો ભલે થઈ જાય. કે નરસિંહ મહેતાના છોકરાના જાનમાં આખું જૂનાગઢ રંગી નાખ્યું. બોલો, આખું જૂનાગઢ રંગ્યું. મહેતાજી કહે છે તો પછી હવે આખું જૂનાગઢ રંગવું થોડીક વાર લાગશે, અત્યારે ચાલુ કરી દો. કે અને પછી તો જુદી જુદી ટીમો બોલાવી અર્જુને ને આખું જૂનાગઢ રંગાવ્યું. આખી રાતમાં તો આખું ગામ રંગાઈ ચૂક્યું, મંડપ બંધાયા, આખું ગામ શણગાર્યું. પણ કહેવાય છે નાયત વાળાને કોઈ દી કોઈ જિંદગીમાં પહોંચી ગયું છે?
નાતવાળા ન પહોંચાણું. ગામમાં એક ઘરે મીટિંગ કરી. કાંઈ વાંધો નહીં, ભલે ને રીંગું, ભલે ને મંડપ નાખ્યા, ગમે તેટલો ઠઠારો કર્યો, એ તો કાલ હવારે ખબર પડશે જાનમાં કોણ જાય છે. આપણે કોઈ જાનમાં જવાનું જ નથી. અને નરસિંહ મહેતાના વેવાએ કેવડાવ્યું હતું, જાન જાડી લઈને આવજો, જેવી તેવી જાન લઈને આવતા નહીં. જેવી તેવી જાન લઈને ન આવતા. અને આ બાજુ ધીમે ધીમે દિવસ આવતો ગયો અને બરાબર ખરેખર વરઘોડો નીકળ્યો. અને વરઘોડામાં એવી જાન નીકળી મુદળ 7 જણાઓ. નરસિંહ મહેતાની ઘરેથી જાન નીકળે 7 જણા, કોઈ બીજું નહીં. ગામના લોકો બારીએથી જોવે, હા હવે બરાબર, હવે ખબર પડશે કેવી જાન જાય છે. અને જુનાગઢમાંથી જાન નીકળી ગઈ. નરસિંહ મહેતાએ તો જાનમાં હોતે હારે કરતા લીધી, જાનમાં કરતા લીધી હો. અને ભાવથી ભગવાનને યાદ કર્યા છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. એક વાર બે વાર ભગવાનને અવાજ કર્યો. લક્ષ્મીજીએ કીધું, સાંભળ્યું, ઓલો નીચેથી રાડે રાડ થયો, જલ્દી આલો ને, કે તૈયાર થવા આટલી વાર હોય કે બાયુને વાર નથી લાગતી આટલી તો. ભગવાન કે ઉભા રહો લક્ષ્મીજી, જાનમાં જવાનું છે, વરઘોડામાં જવાનું છે. ભગવાને તો એને પીળા પિતાંબર ને ગળામાં વૈજંતી માળાઓ, ભગવાને એવું ધારણ કર્યું. વંશે વિભૂષિત કરા નવનીરદા. ભગવાનનું રૂપ અદ્ભુત હતું વાલા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. ભગવાને વૈજંતી માળાઓ, પગ સુધી લટકનારી વૈજંતી માળાઓ ભગવાને ધારણ કરી છે. માથામાં મુગુટ પહેર્યા. ભગવાને એટલા ઘરેણા પહેર્યા હતા. ભગવાને ઠાઠમાઠ કરી નીકળ્યા હો. લક્ષ્મીજી તૈયાર થયા, એવી સુંદર મજાની હાડી પહેરી, કરોડ રૂપિયાનો તો નાકમાં એક દાણો પહેરો, ખાલી 1 કરોડનો હીરો પહેર્યો લક્ષ્મીજીએ. અને તો શેઠાણી હતા. અને ભગવાને આખા બધા લોકોને તૈયાર કર્યા, હાલો જાનમાં જવાનું છે. નરસિંહ મહેતાના વેવાએ કહ્યું તું, ઘોડા ગાડી ને હાથી ને બધું લઈને આવજો. ભલે કાંઈ વાંધો નહીં. ભગવાન તો ઊંટ ગાડી ઉતારી હોતે, હા ઊંટ હોતે લઈને ગયા ભગવાન જાનમાં. અદ્ભુત લીલા ભગવાનની હો. અને જાન જેવી જુનાગઢની બહાર નીકળી, હજી ઓલા ગામમાં પહોંચવા જાય વેવાના ગામમાં, ત્યાં તો આખી જાન બીજી ભળી ગઈ મોટી. અને આગળ સૌથી ભગવાન આલ્યો, પેલા સૌથી ભગવાન આલ્યા આગળ. ગામ આખી જાન જોવા નીકળ્યો, વેવાઈનું ગામ આખું જાન જોવા નીકળ્યું કે આવી જાન. હવે આ વેવાઈએ કોઈ દી મહેતાજીને જોયેલા નહીં કે મારો વેવાઈ આવો છે. આગળ ભગવાને લાવતા હતા. એટલે એ વખતમાં કદાચ રિવાજ હશે, અત્યારે હાલ્યો આવે છે રિવાજ, એટલે કે વેવાઈને સાલ ઉઠાડવા જવાનું. એટલે દીકરાના બાપને સાલ ઉઠાડવા માટે થઈને વેવાઈ દીકરીનો બાપ દોડતો આવે છે. અને ભગવાનને સાલ ઉઠાડવા ગયો. અરે વેવાઈ આવો. ભગવાન કે ઉભારો હું તમારો વેવાઈ નથી. હોય કે હું તમારો વેવાઈ નથી. અરે તમારા વેવાઈ નથી. દીકરીના બાપની આંખું ફાટી ગઈ. મારા વેવાઈના હગાવા છે, મારો વેવાઈ કેવો હશે? મારા વેવાઈના હગાવા છે, મારો વેવાઈ કેવો હશે? ભગવાન કે તમારો વેવાઈ વાહે આયલો, હવે કરતાલ વગાડતો જાવ. અને નરસિંહ મહેતા ગામના હરિજનના લોકો સાથે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી
તો ભગવાનનું જપ થાય, પરમાત્માના નામનો મહિમા છે. પ્રભુ તમે માયાનું આવરણનો પડદો દૂર કરનારા તમે છો ભગવાન. તો આવી દ્રઢ નિષ્ઠાથી જો ભગવાનનું ભજન થાય તો જિંદગીના એક એક કામો પાર પડે મારા વાલા. અને પછી તો એ શામળિયાનું જે લગ્ન થયું છે, ઇતિહાસમાં કોઈનું લગ્ન એવું નથી થયું છે. એવી ભગવાને લીલા કરી છે. પણ ક્યારે કરે? દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો ભરોસો. ભગવાનના ચરણારવિંદમાં મને ને તમને જ્યારે દ્રઢ ભરોસો થઈ જાય કે ઠાકોરજી મારું કામ કરશે. અને નરસિંહ મહેતાએ કહ્યું છે, ભગવાનને ભજો, ભગવાનમાં ભરોસો રાખો, જિંદગીમાં તમારી લાજ નહીં જાય. કારણ કે હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી હજી. જેને જેને ભગવાનને ભજ્યા એમાં કોઈની લાજ નથી ગઈ. પરમાત્માને ભજ્યા હોય તો એવું પરમાત્માનું સ્વરૂપ જે જોવાની ઈચ્છા થાય, પરમાત્માના નામનો મહિમા મને તમને સમજાઈ જાય. સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલ. ભાગવતજી એમ કહે છે, ભગવાનના ચરણારવિંદમાં જાઉં છું, બધું છોડી જઈએ. અહીંયા કથામાં બેઠા છીએ તો બસ માત્ર કથા જ આપણને અનુભૂતિ થતી હોવી જોઈએ. કથા સિવાય બીજું કંઈ સ્પર્શ ન કરે. તો એવી આ ભગવાનની આ 2 દિવસનું કથામૃતમ લીંબડીના આંગણે હતું. આજે જગદીશભાઈ પણ આવ્યા છે, લલિત કિશોરજી મહારાજ પધાર્યા છે. આજે તમારા ભાગમાં વળી નવું હોતે છે. આજે ચિંતા કરતા નહીં. કથામૃત હમણાં પૂરું થાય ને પછી તમારે સંતવાણી સાંભળવાની છે. મારે બિરજુભાઈ આવ્યો છે આજે, એટલે તમારે સંતવાણી સાંભળવાની છે. અહીંયા પરમાત્માની પ્રાર્થના કરતા રહો. પરમાત્માની પ્રાર્થનામાં ખૂબ તાકાત છે વાલા. અને ક્યારે કોની પ્રાર્થના સંભળાઈ જાય ને એનું નક્કી નહીં. ભગવાન તો સાંભળી જ રહ્યા છે, પણ આપણી પ્રાર્થના અંદરથી થયેલી હોવી જોઈએ. આ નરસૈયાની પ્રાર્થના હતી તો ભગવાને સાંભળી. અને ઘરમાં કાંઈ નહોતું તોય શામળિયાના લગ્ન ધામધૂમથી કર્યા. કે ઇતિહાસમાં કોઈના લગ્ન એવા થયા નથી કે થવાના નથી. તો ભગવાનનો ભરોસો રાખજો. આ કથામૃતમ મને તમને કહે છે કે ભગવાનની કથા મને તમને જીવાડે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષરહં. ગોપીએ કહ્યું, ભગવાન તમારા વિયોગમાં મરી જઈએ પણ તમારી કથા અમને જીવાડે છે. આ જગતના તપેલા જીવાત્માઓ, સંસારની અંદર સંદગ્ધ થયેલા એ જીવાત્માઓને જો જીવાડતું હોય, એને શાંતિ કોઈ અનુભવ કરાવતું હોય તો એ પરમાત્માની કથા છે. ગમે તેવો માણસ થાકેલો હોય, ભગવાનની કથામાં આવીને બેસે એટલે આનંદની અનુભૂતિઓ થાય. બધું જ થાક ઉતરી જાય. અને કથાનો નિયમ જ છે, જીવનનો થાક ઉતારે એ તો કથા છે. જીવનનો થાક ઉતારે એ કથા છે વાલા. તો આવી ભગવાનની આ કથા, આ કથાનો એકમાત્ર હેતુ હતો કે આપ સૌને આમંત્રિત કરવા માટે ફરી વાર યાદી કરાવું કે તારીખ 1/5/2022 થી 7/5/2022 તથાસ્તુ વિદ્યાપીઠનો મહામહોત્સવ આવી રહ્યો છે. અને એ મહામહોત્સવમાં આપ સૌ લોકોને આમંત્રિત કરવા અને તેડું કરવા માટે હું અહીંયા આવ્યો છું. આ 2 દિવસનું કથામૃતમ ઝાલાવાડ ફેડરેશન દ્વારા આયોજિત થયું. ખૂબ લોકો એમાં તન મન અને ધનથી સેવા કરી. મેં કહ્યું ને, અત્યારે અમારે આજુબાજુમાં ટોડા, ઝરખિયા, કેરાળા, માલવ્યા, પીપરિયા, અલી ઉદેપુર, લાઠીથી, દામનગરથી, અમરેલીથી, ઈશ્વરિયા, મતિરાળા, આ બધા જ ગામોના લોકો અત્યારે 150 જેટલા માણસો અત્યારે રાત્રિની સેવા ત્યાં કરે છે. અત્યારે ભગવાન ઠાકોરજીનો જે 51 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞ છે એનું યજ્ઞકુંડ બનાવી રહ્યા છે લોકો ત્યાં. અત્યારે હું તો ત્યાંથી નીકળી ગયો છું.
અને હવે તો સીધો જ જગદીશભાઈ હું 30 તારીખે રાતે જવાનો છું. 1 તારીખે સવારમાં પોથીયાત્રા છે. અમરેલીથી નાગનાથ મહાદેવના મંદિરેથી પોથીયાત્રા નીકળશે અને 17 કિલોમીટર દૂર અમારું કથા પોથીયાત્રાનું સ્થળ છે, ત્યાં આવીને પોથીયાત્રા ઊભી રહેશે. પાંચસો કરતા વધારે ફોર વ્હીલો પોથીયાત્રામાં હશે અને એ પોથીયાત્રા ભવ્ય દિવ્ય છે. આપ સૌને હું આમંત્રિત એટલા માટે કરી રહ્યો છું કે એ તથાસ્તુ વિદ્યાપીઠના મહોત્સવનો ઉત્સવના તમે સદભાગી બનવાનું ચૂકી ન જતા. ભલે એક દિવસ તો એક દિવસ, હું 2 દિવસ રોકાવા આવ્યો, તમે એક દી તો આવજો. ઢાલે ઢાલે. બાપજીને ફોન કર્યો મેં કે બાપજી આપ પણ એક દિવસ આશીર્વચન માટે આપ પધારો. ભૂમિપૂજનના એ આપ બધા સંતોના હાથથી એ સાક્ષીપણું રહે અને આપ સૌના એ સંતોના સાક્ષીપણાથી એક દિવ્ય સંકુલ જ્યારે ઋષિ પરંપરાનું, કારણ કે અમે નક્કી કર્યું ઋષિ પરંપરા એટલા માટે કહું છું કે 11-12 સાયન્સનો વિદ્યાર્થી છે, પણ અમે નક્કી કર્યું છે કે 2 વર્ષ વિદ્યાર્થી ત્યાં રહેશે એટલે 700 દિવસ ત્યાં એને ભણવું પડશે. સાયન્સનો વિદ્યાર્થી એટલે એને વેકેશન ઓછું આવે એટલે 700 દિવસ જેટલું ત્યાં રોકાવું પડશે. અને અમે નક્કી કર્યું છે કે રોજ માટે 1 કલાક વિદ્યાર્થી અમને તથાસ્તુ વિદ્યાપીઠને આપશે અને એ 1 કલાકમાં અમે ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી કુરુક્ષેત્રના મેદાનમાં નીકળેલી ભગવદ્ ગીતા 700 શ્લોકની છે, રોજ 1 શ્લોક કંઠસ્થ કરાવીશું. 2 વર્ષમાં 11-12નો સાયન્સનો અભ્યાસ પૂરો કરીને નીકળશે, હારે આખી ગીતાજી કંઠસ્થ કરીને નીકળશે. વાલા ઋષિ પરંપરાનો એક વિદ્યાર્થી બહાર નીકળે એના માટેની એક અમારી તૈયારી છે. 11-12 સાયન્સ 1 પણ રૂપિયો ફી નહીં. એક વિદ્યાર્થીનો 1.5 લાખ કરતા વધારે ખર્ચો છે 1 વર્ષનો, પણ 1 રૂપિયો ફી નથી લેવાના અમે. કારણ જે અનુભૂતિમાંથી હું પસાર થયો છું એવા કેટલાય સંસારના લોકોના છોકરાઓ હશે કે ભણવામાં ખૂબ હોશિયાર હોય. મેં વર્ષ 2018માં સંકલ્પ કર્યો હતો, પણ આ તો કોરોના કાળ વચમાં થોડુંક વડે વિક્ષેપ કરી ગયો, આવરણ આવી ગયું. કારણ કે કોરોનાને આપણે તો ન હટાવી શકીએ, ભગવાન જ હટાવી શકે, એટલે એને આવરણ કહેવું પડે. આપણે હટાવી શકીએ તો મળ અને વિક્ષેપ થાય, પણ આ તો ભગવાને હટાવ્યું એટલે આવરણ છે. આ મારા પિતાશ્રી જગદીશભાઈ રિક્ષા ચલાવતા અને હું વર્ષ 2002માં વડોદરા એરોનોટિક્સ એન્જિનિયરિંગનું હું એન્જિનિયરિંગ કરતો, ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્પ્યુટર સાયન્સ. અને છેલ્લું વર્ષ મારા પિતાશ્રી ફી ન ભરી શક્યા એટલે મારે છોડી દેવું પડ્યું. નકર મને એડમિશન એને મને યાદ છે 10% વ્યાજે 60,000 રૂપિયા લઈને મને એડમિશન દેવડાવ્યું હતું. 10% વ્યાજે પૈસા લઈ અને મને એડમિશન દેવડાવ્યું હતું. મારું સપનું હતું કે મારે એન્જિનિયર થવું છે. પણ આજે મને રાજીપો છે કે જો હું ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સાયન્સનો એન્જિનિયર બન્યો હોત તો મશીન બનાવતો હોત. આ ઠાકોરજીએ માણા બનાવવાનો એન્જિનિયર બનાવ્યો છે વાલા. અને ભગવાને પછી, કારણ કે મારી ઈચ્છા એન્જિનિયર બનવાની હતી, પણ ભગવાનની ઈચ્છા કંઈક અલગ હતી. અને પછી હું દ્વારકા અભ્યાસ માટે ગયો ને એ દ્વારકા ઠાકોરજી સામે દામોદર સ્તોત્રના પાઠ કર્યા. આજ એના એ પુણ્ય ભાવે આજ ઠાકોરજીએ બાવડું પકડી અને આજ આટલી મોટી વિશાળ ફલક ઉપર બેસાડ્યો. અને ભગવાને આપેલી ફલકમાં જો એક આદું સારું કામ સમાજ માટે કરી ન જઈએ ને તો ભગવાને આપ્યું કે ન આપ્યું બધું હરખું છે મારા વાલા. એક આદું સારું કામ કરી ન જઈએ સમાજ માટે તો આજ મને એમ થયું કે ભગવાને મારો હાથ પકડીને મને આટલી ફલક આપી. પણ સમાજના કેટલા એવા છોકરાઓ હશે કે જેને બિચારાને ઉચ્ચ અભ્યાસ કરવો હશે પણ પૈસા માટેથી નહીં થઈ શકતો હોય, તો એવા છોકરાઓને 1 પણ રૂપિયો ફી લીધા વગર ભણાવવાનો સંકલ્પ મેં કર્યો. અને એ સંકલ્પનો 25 વીઘા જગ્યામાં તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થવા જઈ રહી છે. અને એ ભૂમિપૂજનના તમને સાક્ષી બનાવવા માટે હું તમને તેડું કરવા આવ્યો છું. આપ સૌ લોકો ત્યાં પધારજો. ને એ જે બહુ લાખો લોકો આવીને ત્યાં, કારણ કે 250 વીઘામાં ઉત્સવ છે એટલે હજારો લોકો ત્યાં રોકાવાના છે, એટલે 8-10 દિવસ થશે. એમાં સૌ લોકો પોતપોતાની સેવા લખાવી રહી છે. આજે અમારે શ્રી દિલીપસિંહ ગુમાનસિંહ રાણા, શ્રીપાલસિંહ દિલીપસિંહ રાણા, એ આ છોકરાઓ બધા મારી પાસે કથામૃતમ માટે આવ્યા હતા. ગામ ઉધલ, રાણા ઓટો લીમડી, એમના તરફથી 100 મણ ચોખા ભગવાનના એ ભક્તો માટે ભોજન બનાવવાનું છે. એમાં 100 મણ ચોખા એમની સેવા આવી છે. એમને એકવાર તાળીઓના નાથથી વધાવીએ.
₹5100 ભારતીબા બલવીરસિંહ જાડેજા દર્શન હોટેલ લીંબડી. 11,000 રૂપિયા હિંમતલાલ કે સોની મધુબેન સોની લીંબડી. ભગવાનનું ત્યાં અત્યારે એક મંદિર નિર્માણ થયું. મેં ગઈકાલે વાત કરી હતી આપણને કે મોટું મંદિર તો હજી બહુ વાર લાગશે, 7-8 વર્ષની, કારણ કે બહુ વિશાળ મંદિર બને છે. પણ અત્યારે મેં પ્રારંભિક ધોરણે ઠાકોરજી બિરાજી શકે એના માટે જે મંદિર નિર્માણ થયું છે એમાં અણિયારા ગામથી રામ ભરોસે 5,051 રૂપિયા ભગવાનના મંદિર માટે આવ્યા છે, એને તાળીઓથી વધાવીએ. ₹5100 ગીતાબેન ઘનશ્યામભાઈ દેસાઈ ઠાકોરજીના મંદિર માટે અમદાવાદથી. 11,000 રૂપિયા રમાબેન દિનેશભાઈ વાજા તથા જ્યોતિબેન ગૌરાંગભાઈ વાજા પોરબંદર. 11,111 રૂપિયા ભૂમિકાબેન પૂંજાભાઈ સોલંકી. 5,000 રૂપિયા શ્રી અરવિંદભાઈ ડી ઠાકરની 8મી પુણ્યતિથિ નિમિત્તે ભગવાનના મંદિર માટે આપ્યા છે. હસ્તે ગંગા સ્વરૂપ વિજયાબેન અરવિંદભાઈ ઠાકર, જયેશભાઈ અરવિંદભાઈ ઠાકર અમરેલી. 21,000 રૂપિયા સ્વર્ગસ્થ ચંપકલાલ વલ્લભજી પંડિત, હસ્તે કોકિલાબેન ચંપકલાલ પંડિત જામ ખંભાળિયા તથાસ્તુ વિદ્યાપીઠ માટે. અને અમે જે સંકલ્પ કર્યો છે કે કોઈ પણ માણસને પોતાના પરિવારના પિતૃના મોક્ષાર્થે, કારણ કે મારી પાસે બહુ બધા લોકો આવીને કહેતા હોય છે કે અમારે કથા કરવી પણ અમે નથી કથા બેસાડી શકીએ, અમે મારી સ્થિતિ નથી. એટલે મેં નક્કી કર્યું કે અમે 108 પોથીઓ ત્યાં પિતૃના મોક્ષાર્થે જે લોકોને બેસાડવી એને બેસાડીશું. હવે 108 પોથી મેં જાહેર કરી, ત્રીજા દિવસે તો 218 થઈ. આજે 350 કરતાં વધારે પોથીઓ નોંધાણી છે. એમાં આજે પણ પોથી આવી છે સ્વર્ગસ્થ જગદીશભાઈ છનાભાઈ દરજીના સ્મરણાર્થે. ગંગા સ્વરૂપ અલકાબેન જગદીશભાઈ દરજી લીંબડી. પાછું જગદીશભાઈ મેં એવું રાખ્યું કે તમે ખાલી પોથી લખાવી દો એટલે ત્યાં તમારે આવવું ન આવું એવું નહીં. તમે જેમ ઘરે કથા બેસાડતા હોય ને તમારા સગા સંબંધીને બોલાવતા હોય એમ બધા જ સગા સંબંધીઓને તમે બોલાવજો. તથાસ્તુ વિદ્યાપીઠે તમારી ત્યાં પોથી છે. તમારા તમામ સગા સંબંધીઓ માટે રહેવા જમવાની બધી જ વ્યવસ્થા તથાસ્તુ વિદ્યાપીઠ આયોજન સમિતિ કરવા તૈયાર થઈ રહી છે. બીજી એક પોથી છે મણિબેન મૂળજીભાઈ પટેલ સિસવા, હાલ USA, અને 51 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞમાં 1 દિવસના યજમાન છે ભૂપતભાઈ જીવરાજભાઈ મારું મોરબી. આ તમામ દાતાઓને એકવાર તાળીઓના નાથથી વધાવીએ. આવો આજના દિવસના કથામૃત તમને હું અહીંયા વિશ્રામ આપું ને વિશ્રામના સમય 2 મિનિટ માટે ભાવથી. ભૂલી જવાય ના ને વિસરી જવાય ના, ભૂલી જવાય અને વિસરી જવાય. આપ સૌને મારી પ્રાર્થના છે કે ધૂન પૂરી થઈ જાય પછી આરતી થઈ જાય પછી આપ સૌ લોકો ફરી પાછું આમ બેસવાનું છે. બિરજુભાઈ આવ્યા છે, એમનો સંતવાણી આપ સૌએ સાંભળવાની છે. અમારે જગદીશભાઈ અને આપણે લલિત કિશોરજી મહારાજના પણ થોડા આશીર્વચન લેશું, પછી આપણે આ કથામૃતને વિશ્રામ આપીશું. એટલે આપ સૌ લોકોને મારી નમ્ર પ્રાર્થના છે, ન છોડશો. ભૂલી જવાય ના ને વિસરી જવાય ના, ભૂલી જવાય ને વિસરી જવાય. એક યાદી આપને કરતો જાઉં કે તથાસ્તુ વિદ્યાપીઠમાં મેં ગઈકાલે પણ કહ્યું હતું કે માણસ રોજનો 1 રૂપિયો દાન આપે, પણ અત્યારે મહોત્સવ છે તો મહોત્સવમાં આપણે વિશેષ શું કામગીરી કરી શકીએ? બીજું કાંઈ કરી શકો કે ન કરી શકો, પણ મહોત્સવની સૌ લોકોને જાણ થાય એના માટે અમે એક વ્યવસ્થા કરી છે કે તમે અત્યારે જે ટીવી સ્ક્રીનમાં નંબર આવી રહ્યો છે એ નંબરની ઉપર તમે ખાલી તમારું નામ લખીને મોકલશો તો તમારા સૌજન્ય તરીકેનું એક બેનર બનાવીને તમને પાછું મોકલશે. PDF ફાઇલ હશે. હવે 2x3 કે 3x5 એક બેનર કઢાવીને તમે તમારા ઘર પાસે તમારી દુકાને લગાડશો ને તો કેટલાય લોકોને જાણ થશે કે આવો તથાસ્તુ વિદ્યાપીઠનો એક મહોત્સવ છે. તમારું બેનર વાંચીને કોઈક તથાસ્તુના મહોત્સવમાં એક દિવસ આવશે ને એના પુણ્યના ભાગીદાર તમે બનવાના લાયક છો મારા વાલા. અને કદાચ 6 ફૂટનું બેનર હોય તો 60 રૂપિયાનો ખર્ચો થાય, 60 જ રૂપિયાનો ખર્ચો થાય. તો આપ સૌને મારી પ્રાર્થના છે કે બીજું કાંઈ કરીએ કે ન કરીએ, પણ જે અત્યારે ટીવી સ્ક્રીનમાં જે નંબર આવી રહ્યો છે એ નંબરની અંદર તમે તમારું નામ મોકલશો વોટ્સએપ ગ્રુપમાં, એટલે તમારું ઇમેજ બનીને ફરી પાછી મોકલવામાં આવશે. તમારે પ્રિન્ટ કઢાવી અને તમારા ઘર પાસે લગાડવાની રહેશે. ભૂલી જવાય ના વિસરી જવાય ના, ભૂલી જવાય ના વિસરી જવાય ના. દ્વારિકાના નાથ તારું મુખડું રે
માનશો તો તમને એક છૂટ આપું. બોલો હા કે ના? કેટલા લોકો વાત માનશો? દસ્તાવેજ નહીં કરાવી લો, ચિંતા કરો માં. કિરીટ સાહેબ પધારી ગયા છે. વાહ વાહ. જો કે કાલે મને કહીને ગયા હતા કે હું ચાલુ દિવસ છે આજે, ગાંધીનગર જવું પડે એમ છે, પણ હું સાંજે કથામૃતમાં પાછો પહોંચીશ અને આપ વચનના કટિબદ્ધ છો એટલા માટે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આપનું આયુષ્ય દીર્ઘાયુ અને નિરોગી રહે. ધૂન પૂરી થાય એટલે પાછું આમને બેસી જાઓ. હા કે ના? તો રમાડું હાલો. સમદરિયો ચારે દિશાએ ઘૂઘવે સમદરિયો ચારે દિશાએ ઘૂઘવે સમદરિયો ચારે દિશાએ ઘૂઘવે સમદરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો
કથામાં તમે પૂરું થઈ જાય પછી ભગવાન કઈ તારીખે પાછા રોકાવા એનું હજી નક્કી નથી. અને બીજી વાત, ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. કદાચ ઠાકોરજી રોકાવા આવે, આપણે નોય હોઈએ, આપણી ટિકિટ કપાઈ ગઈ હોય તો શું કરશો? આજનો લાહવો લીજીએ, કાલનું કાચું હોય. એટલે ભગવાનને 7 દિવસ રોકવા માટે અહીંયા બોલાવાય ને તો ખાતરદારી હરખી કરવી પડે, હરખી મહેમાનગતિ કરવી પડે. એટલે મારી ઈચ્છા એવી છે કે જેટલા લોકો અહીં બેઠા છો ને બધા લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ જાય. જેટલા બેઠા છો બધા કીધું, મેં કોઈના નામ નથી લીધા. અને ભગવાને આપણને 2 હાથ સુંદર આપ્યા છે. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધાજીનો શ્યામ 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 ભજો રાધે ગોવિંદા, યમુનાજીનો નામ 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 ભજો રાધે ગોવિંદા, પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા, પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા, તિરુપતિનાથ ભજો રાધે ગોવિંદા, તિરુપતિનાથ ભજો રાધે ગોવિંદા, વૃંદાવન ધામ 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 ભજો રાધે ગોવિંદા, રાધાજીનો શ્યામ ભજો રાધે ગોવિંદા, રાધાજીનો શ્યામ ભજો રાધે ગોવિંદા, યશોદાનો કાન ભજો રાધે ગોવિંદા, યશોદાનો કાન ભજો રાધે ગોવિંદા, ડોંગરેજીનો લાલો 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 ભજો રાધે ગોવિંદા, હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, ઓ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, હે રાધે 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 ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, હે રાધે 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 ભજો રાધે ગોવિંદા, રાધે 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 ગોવિંદા, ઓ રાધે 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 ભજો રાધે ગોવિંદા, રાધે 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 ગોવિંદા, હે ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ, ઓ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો